હવે આપણે યમુનાજીની હવેલીએ જઈશું, ત્યાં દર્શન કરશું અને પછી આપણે આગળ બાકીનું જો વિડીયોમાં બન્યા રહેજો. યમુનાજીની હવેલી આવી ગયા ચુનાભટ્ટી કેશોદ. યમુનાજીના આપણે દર્શન કરશું અને આપણે આશીર્વાદ લઈશું. ચાલો યમુનાજીના દર્શન કરીએ. આ છે યમુનાજીની હવેલી. દર્શન ખોલવાને થોડી વાર છે. હવે આપણે લાલાજી હારે વાત કરશું, લાલાજી સાથે ચર્ચા કરશું. ઉપરથી લઈ લે અહીંથી જ્યારે ઠાકોરજી લે તો ઉપરથી નીચે લેવા છે. પોપટ છે, ઠાકોરજીને બહુ પ્રિય હતો. જો પોપટ બોલશે, પોપટ મીઠુ મીઠુ મીઠુ. આ છે ગાય. ઠાકોરજીને ગાય બહુ પ્રિય છે. જો આ નાનકડી વાછડી છે. કાલુડાને વાછડી બહુ પ્રિય હોય છે. અહીંયા ગૌશાળા છે, ગાય પણ છે. તો દર્શન કરીએ. યમુનાજીના દર્શન છે. લાલાજીએ કીધું ને 5 જ હવેલી છે આખા ઇન્ડિયામાં યમુનાજીની. લાલાજીની આપણે મુલાકાત લેશું. લાલાજી, હવે આપણા કેટલા વર્ષથી હવેલી છે? આ હવેલી અહીંયા છે સન 1979 થી. એમાં પ્લોટ લઈને બનાવી. 84માં ઠાકોરજી પધાર્યા. એના પહેલી જમના મહારાણી નાથદ્વારમાં બિરાજતા હતા. એ તકરીબન 100 વર્ષથી નાથદ્વારમાં બિરાજતા હતા. વૈષ્ણવના આગ્રહથી, અહીંયા વૈષ્ણવનું બહુ આગ્રહ હતું કેશોદમાં કે અહીંયા કોઈ હવેલી નથી, જમના મહારાણીને પધરાવો કે નાથદ્વાર આવ્યા હતા. એને લીધે પછી વૈષ્ણવના સહકારથી બધું આ હવેલીનું નિર્માણ થયું. ઓર અહીંયા હવેલીમાં ઠાકોરજી પધાર્યા. જમના મહારાણી હવેલી આખા ભારતમાં 4 કે 5 જ છે. નાથદ્વારા, મથુરા, અમદાવાદ, કેશોદ, જામખંભાળિયા, એમ 5 જ હવેલી યમુનાજીની 5 જ હવેલી છે. બાકી યમુનાજી બધા બિરાજતા હોય, લેકિન એના હિસાબે આપણે ઓર અહીંયા 40 વર્ષ થઈ ગયા છે યમુના મહારાણીને અહીંયા એ જગ્યાએ. ઓર એના પહેલી નાથદ્વારાથી જ્યારે પધાર્યા તો પેલા મોટી હવેલીમાં પધાર્યા હતા. પછી આ હવેલીનું નિર્માણ થયું. નિર્માણ થયા પછી અહીંયા સન 84ની સાલમાં ઠાકોરજી શરદ ચોકની હવેલીએ પહેલા પધાર્યા. પછી આપણે અહીંયા પછી અહીંથી 84ની સાલમાં આ ખત્રીના દિવસે અહીંયા ઠાકોરજીનું પધાર્યા. એના પછી વિવિધ મનોરથો થાય છે. અહીંયા ભાગવત સપ્તાહો થાય છે. પછી દર વર્ષે 2 ચૂંટણી મનોરથ થાય છે. ચૈત્ર સુદ છઠનું ઓર આપણે ભાઈબીજના દિવસે 2 વર્ષમાં 2 વખત ચૂંટણી મનોરથ યમુના મહારાણીના થાય છે. એના સિવાય કોઈ મનોરથો હોય એ વૈષ્ણવ કરાતા હોય તો રીત થતા હોય. અહીંયા સવારે 7 વાગ્યાથી મળના દર્શન ખુલે. એ 9:09 સુધી થાય છે. પછી શિંગારો, રાજભોગ. સાંજે પછી એક છેનના દર્શન 6 થી 7 સુધી થાય છે. પછી અહીંયા વૈષ્ણવને સમાધાન કરવાનું, આપણે મનોરથ કરવાનું, કે માલા કરવાની, પાતળ લેવડાવવાનું, એ બધી વ્યવસ્થા હોય. આખા વર્ષના વિવિધ મનોરથો જે ઠાકોરજીને થતા હોય એ બધે મનોરથો સમય ઉપર થાય. ચાલો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.